લગાવવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ફોર્મ રદ થયું છે એ વાત હકીકત છે. હવે ડમી ઉમેદવારના ફોર્મનું શું થયું છે એ પણ ટૂંક સમયની અંદર સામે આવશે. જો એ ફોર્મ પણ રદ થાય છે, જેની પ્રબળ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે, તો સુરત સીટ ઉપરથી કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી ખતમ થઈ જશે. શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. શું એ શું કહી રહ્યા છે? એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી 18 જગ્યાએ ગઈકાલે વાંધા લીધા. 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં. આજે અમરેલીમાં જેનીબેન ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા, એ ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા. અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ, એમણે દલીલો કરી હતી. સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી એ દિવસથી ભાજપને ફાળ પડી હતી. કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ, ખાસ કરીને પાટીદારો, એમની નારાજગી હતી. માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે, એમના ગૌચરો ગયા છે. માલધારીઓ સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે, એમની નારાજગી. અને બૌદ્ધ સમાજો, ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ, બધાનો વિરોધ. એટલે એમને લાગ્યું કે સુરતની સેફ સીટે અમે હારી જઈશું. જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે, સરકારે જાહેરનામા બહાર પાડવા પડે, કાળો વાવટો નહીં દેખાડવાનો. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે. એમ છતાં આ કામ કરવામાં આવે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી, યુવાન, જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે, એમણે આજના ઇન્ટરવ્યૂમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે. અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે આ ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને, કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય, એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. એફિડેવિટ કરાવી. કોના પાસે કરાવી? જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી. એક નહીં, 3 ફોર્મ રજૂ થયા હતા. ત્રણેય ટેકેદારને, એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ, 4 પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે. પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી, અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી કોઈ મીડિયાને મળતા દેતા, નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા, નથી ઉમેદવારને મળવા દેતા, અને ગુમ કરે છે. અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત, કોઈ વ્યક્તિ મુકરર થાય, ના પાડે મેં આ નથી કર્યું, તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન, ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે. અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ, માટે એને હાજર કરો. 1 દિવસનો ટાઈમ અપાય છે.
એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવારના આવે છે અને કહે છે કે હું આવી જઈશ, ફરી કોઈક કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે. સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે, એટલે આ હાથગંડો કર્યો. આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાબુભાઈ માંગુકિયા અને શ્રી જમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો, પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે એ કહે છે કે મારી સહી નથી, એની એફિડેવિટમાં સહી છે, આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે, જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે. ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલા અને ફરી બોલાવો, નહીં બોલાવાયા. એક આવી જ ઘટના આ જ પ્રકારની કે જેમાં ટેકેદારોએ કહ્યું કે આ અમારી એફિડેવિટ રૂબરૂ આવીને, કોઈ પોલીસ જાપ્તામાં નહીં, રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી, આ ભાઈનું ફોર્મ રદ કરો. બે ટેકેદારો જાય છે. 2012ની ચૂંટણી દરમિયાન 159 સુરત પૂર્વ વિધાનસભામાં આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જેને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી, માટે આનું ફોર્મ રદ કરો. સેમ પરિસ્થિતિ અહીંયા. સારી પરિસ્થિતિ એ કે પહેલા લોકો પોલીસ જાપ્તામાં નથી, ક્યાંય ભાગી નથી ગયા, ત્યાં હાજર છે અને ત્યાં ને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે. કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાળાનું ફોર્મ આ કારણોસર રદ કરો. બે વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે. પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસરનું. આ જ પ્રકારની ઘટના રિટર્નિંગ ઓફિસર શું લખે છે? બંને હાજર હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે, એટલે કે બંને હાજર છે. તેમજ ઉમેદવારી પત્ર નંબર 25 ભાગ 2 ના ક્રમ 10 પર ગીતાબેન મનોજભાઈ જરીવાળા તેમની નામે સહી થઈ છે, તથા ઉમેદવાર પત્ર નંબર 26 ના ભાગ 2 ના ક્રમ નંબર 1 પર 52 પર મનોજકુમાર લલ્લુભાઈ જરીવાળાના તેમના નામે સહી થઈ છે, જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી. આમ ઉપરોક્ત તમામ હકીકતને ધ્યાને લેતા હું આરબી ભોગાયતા ચૂંટણી અધિકારી 15 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરત 159 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર 25 અને ઉમેદવારી પત્ર 26 સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધા અરજી અનુક્રમે 1 અને 2 ગ્રાહ્ય રાખવા પડતી જણાતી નથી. વાંધા અરજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર 25 અને 26 સ્વીકાર કરવાથી હુકમ કરું છું. આની નકલ હું આપને આપીશ. સહી સાથેની આ જજમેન્ટ છે. શું કાયદો
એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું, એટલે કાયદો જુદો. આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે, એટલા માટે કાયદો જુદો. આવું ક્યાંય હોતું નથી. આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ. 4 મુદ્દા ઊભા થાય છે. પહેલું તો આ કાયદાકીય કે કાયદો બધા માટે સમાન હોય, બંધારણ પણ કહે છે. આ જ પ્રકારમાં જો સુરતમાં જ 159 વિધાનસભામાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ? બીજી બાબત, જેમણે ટેકેદાર તરીકે સહી કરી છે એમણે પોતાના મતદાર યાદીના કાર્ડના ઝેરોક્સ, ફોટા બધું જ આપ્યું છે. એવું નથી કે એને ખબર નહોતી. બીજી વસ્તુ, આજે મારી સહી કદાચ કોઈક જગ્યાએ કોઈ ખોટું કરીને આવ્યું હોય તો મને એવું સપનું આવે કે આ ખોટી કોઈએ કરી છે. ક્યાંથી તમને ખબર પડી? કોઈ સોર્સ ડિક્લેર નથી કર્યો. 4 ને એક સાથે સપનું આવે છે કે અમારી કંઈક ખોટી સહી કરી છે. 4 જણા, ગોપીબેન પ્લીઝ, 4 જણા એ એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો. 4 ની અરજી આઈડેન્ટિકલ, એક સરખું લખાણ કે અમારી સહી નથી. 4 જણા એક જ માણસ પાસે એફિડેવિટ કરવા માટે જાય છે, નોટરી પાસે. 57, 58, 59 અને 60 ચારેયના નંબર ઉપરાઉપરી એક સાથે પડે છે. આવો ક્યાંય સંયોગ હોઈ શકે ખરો? આ સ્પષ્ટ છે કે આ કનાવેન્સ હતું. ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ. ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે, એનાથી વિરોધા થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે, પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે, એ દેશ માટે જરૂરી છે. આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે. 17 પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા. કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા, પણ નિષ્પક્ષ ચૂંટણી વિશે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા. આ વખતે લીડિંગ ન્યૂઝપેપર, દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો, દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જનતા જનાર્દન મહાન છે. ભાજપવાળાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે. મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે 1/11 બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે. હું હિન્દીમાં બાઇટ આપી દઉં, પછી આપના સવાલ. ડમી તરીકે સુરેશભાઈ પડસાળા, ફોર્મ નંબર 14. આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપો. એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા, જે ડમી છે. નહીં, એવું કાંઈ નથી. હું મુકેશભાઈ દલાલ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા
બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ રદ થયા. આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. સાંભળો 7, 8, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું, અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ઠેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી, એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા. એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે, એ મારી ફોર્મમાં મારી સહી નથી. હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી. 14 નંબરના ફોર્મના જે ઠેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ આમાં મારી સહી નથી. 3 પ્રકારનું છે. કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે. એના એ જવાબ પણ એના લિખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ, અને એને એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી. આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો. 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો. અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા. 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી. ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ. અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે. અને બંનેના ફોર્મ 7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે, અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. શું કહો છો? તમામ ઠેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા કે એ જાતે પોતે આવ્યા હતા. કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી. અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ આ રજૂઆત થાય છે, અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે. આપણને હા, એ વાત તદ્દન ખોટી છે. અમને એ બાબતને કંઈ ખબર નથી. આ તો કોંગ્રેસના જે ઠેકેદારો છે એ આવીને કહી ગયા છે, એટલે આ ઇસ્યુ ઉભો થયો છે. અમારામાં કોઈ હાથ ભાજપ ઉપર આરોપ થઈ રહ્યો છે સીધો. એ આપ નોટરી જેને કરી આપ એને પૂછી શકો છો. મને એ બાબતે ખ્યાલ નથી. એ બાબતે મને ખબર નથી. આપ એ નિલેશભાઈને પૂછી શકો છો. મેં આપને અહીંયા જે મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી મેં તમને કોંગ્રેસ નથી, જીતને લઈને શું કહેશો? શું કહો છો? કોંગ્રેસ નથી હવે સુરતમાં વિપક્ષ નથી, સામે કોઈ હરીફ બી નથી, તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે. અમને ખબર નથી. હજી 8, 9 ઉમેદવાર બાકી છે. ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ તરીકે ચાલે છે. દિનેશભાઈ, તમારી મહેનત કેટલી ફળ લાગી? આમાં મારી મહેનત કોઈ નથી. જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે. આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી. એના ઉપર કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો છે. તમે રજૂઆત કરી હતી કે 4 ઠેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? તમને કઈ રીતે ખબર પડી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દરમિયાન જાતે જ આવ્યા હતા. એ લોકો 4 અમારી નહીં. અમે ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દરમિયાન જ એ લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. તો તમે જે અધિકારી વાંધો ઉઠાયો એ કઈ હિસાબે? અમે આ એકમાં નહીં, અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો, અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો. એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી. 2022 નું રિપીટેશન થયું છે એવું કહેવાય. હિન્દી ભી આપી દો. હા, હિન્દી. તો આ બાજુ ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના સભ્ય દીપક જોશી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે.